વિદ્યાર્થીઓ નમસ્કાર। આજે આપણે જોઈશું ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર, જેમનું ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર, જેનો લેક્ચર નંબર 4 જોઈએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર અને સ્વાતંત્ર્ય પહેલાંનું જે ભારતીય અર્થતંત્રના જે 5 પોઈન્ટ બાકી હતા તેમની ચર્ચા કરી હતી। તો એકવાર આપણે ફરીથી રિપીટ કરીએ કે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર છે એમના જે 13 પોઈન્ટ હતા, 13માંથી આપણે જે 9.8 પોઈન્ટ છે એ આપણે લેક્ચર નંબર 2ની અંદર ચર્ચા કરી અને રિમેનિંગ જે 5 પોઈન્ટ હતા એમની ચર્ચા આપણે લેક્ચર નંબર 3ની અંદર કરી। તો એમાં આપણે જોયું તો ઉદ્યોગ નીતિ, તો આપણે વાત કરી હતી કે 1750થી 1830માં ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરવામાં આવી। ત્યાર પછી ભારતની અંદર ઇંગ્લેન્ડ છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ભારતમાં શાસન કરતી હતી। તો એના અંડરની અંદર ભારતનો જે વિસ્તાર હતો એમની અંદર ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિને વધારેમાં વધારે લાભ થાય અને ભારતના અર્થતંત્રનું વધારેના વધારે શોષણ થાય તેવી નીતિઓ ઘડવામાં આવી હતી ઉદ્યોગ અંગેની। તો આ ઉદ્યોગ નીતિ વિશે આપણે ચર્ચા કરી હતી। ત્યાર પછી આપણે આર્થિક શોષણ, જે તેનો 10મો પોઈન્ટ હતો કે ભારતના લોકો છે એ ખેતી છે ભારતની ખેતીને વધારેમાં વધારે નુકસાન થાય અને એ વધારેમાં વધારે ભારતની વસ્તુઓ ઉત્પાદન કરી અને ઇંગ્લેન્ડમાં એની વસ્તુઓનો નિકાસ કરે અને આના કારણે વેપારીઓ છે એની વસ્તુઓ છે એની ઉપર વધારેમાં વધારે કરવેરા લઈ અને ઇંગ્લેન્ડથી આવતી વસ્તુઓના ઓછા કરવેરા લઈ અને ભારતમાં વસ્તુનું વેચાણ કરતા, એટલે વેપારીઓ છે એનું પણ ખાસ ભારતની અંદર શોષણ કર્યું હતું, એની આપણે ચર્ચા કરી હતી। પછી એમનો એક 11મો પોઈન્ટ હતો હસ્તકલા કારીગરનું શોષણ। તો ભારતની અંદર જે હસ્તકલાના કારીગરો હતા તેમની પાસેથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશરોએ 15થી 40% જેટલી વસ્તુઓ છે ઓછી કિંમત ચૂકવી અને વસ્તુ લઈ લેતા અને જો એ કારીગરો વસ્તુઓ ન આપે તો એની ઉપર શારીરિક શોષણ કરતા, મારતા, જેલમાં નાખતા, કોઈને કોઈ રીતે દંડ કરતા। તો હસ્તકલા કારીગરનું પણ શોષણ કરતા હતા। મૂડીરોકાણના પ્રવાહની વાત કરીએ તો ભારતની અંદર જે રોડ રસ્તા બનેવા ઇંગ્લેન્ડે એ પોતાના લાભ માટે બનાવેલા હતા ભારતની અંદર, એટલા માટે કે પોતાના દેશનો વિકાસ કરવો હતો, પોતાના દેશની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરવી હતી, એટલે ભારતના લોકોનું દિવસે ને દિવસે વધારેમાં વધારે શોષણ કરતા ગયા। ત્યાર પછી છે વિવિધ ભરણાના બોજો, 13મો જે લાસ્ટ પોઈન્ટ હતો તે હવે એની અંદર ભારતની અંદર ઇંગ્લેન્ડનું બ્રિટિશરોનું લશ્કર હોય તો એનો ખર્ચા ભારતે આપવાના, પેન્શન ભારતે આપવાનું, અધિકારીઓના ભથ્થા આપવાના, દેવું આપવાનું, વ્યાજની ચૂકવણી કરવાની, આ બધી જ વસ્તુઓને ભારતનું જે બજેટ તૈયાર થતું એમાં સમાવેશ કરતા અને આમાં પણ ભારતનું શોષણ થતું હતું, જેના કારણે સ્વાતંત્ર્ય પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશરોએ ભારતનું જે ન ગણી શકાય જે હદ જે ટોચ ઉપર હતું ત્યાંથી ટોચ ઉપરથી જે તળિયા સુધી લાવ્યા અને કંઈ ને કોઈ રીતે વેપારીથી માંડી, ખેતીથી માંડી, ખેડૂતોથી માંડી, મજૂરોથી માંડી, હસ્તકલા કારીગરોથી માંડી દરેક લોકોનું તેમણે શોષણ કર્યું હતું। એ 5 પોઈન્ટની ચર્ચા કરી હતી અને જે 7.3 હતો સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, તો એમના જે 8 પોઈન્ટ હશે એમાંથી એક પોઈન્ટની આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી, જે પોઈન્ટ હતો માથાદીઠ આવક। એમાં આપણે વાત કરી હતી કે 2014ની સરખામણીમાં તમે માથાદીઠ આવક અન્ય દેશની જુઓ ભારત કરતાં, તો ત્યારે નોર્વે, અમેરિકા, જર્મની, ઇંગ્લેન્ડ, ચીન, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ, આ તમામ દેશોના છે એમની આપણે માથાદીઠ આવકની વાત કરી હતી। ત્યાર પછી આપણે ચાલુ ભાવે અને સ્થિર ભાવે છેલ્લા 2012, 13, 14, 15 આ છે 4 વર્ષ એમની પણ માથાદીઠ આવક હતી, એમની આપણે ચર્ચા કરેલી હતી અને મેં તમને કીધું હતું કે ભાઈ તમે ખાસ કરીને યાદ રાખજો કે ભારતની માથાદીઠ આવક કેટલી, નોર્વેની માથાદીઠ આવક કેટલી, અમેરિકાની માથાદીઠ આવક કેટલી, એના જે આંકડાઓ હતા એ યાદ રાખવાના। અને બીજો એક ક્વેશ્ચન જોયો તો આપણે શરૂઆત કરતાં પહેલાં કે ભાઈ 1950-51માં ભારતની માથાદીઠ આવક કેટલી હતી, 2013-14માં ભારતની માથાદીઠ આવક કેટલી હતી અને 63 વર્ષની અંદર ભારતની માથાદીઠ આવકમાં કેટલો વધારો થયો, આ એક પોઈન્ટ જે આપણો
જોયો તો સ્વાતંત્ર્ય પહેલાં પછીનું ભારતીય અર્થતંત્ર એમાંથી ઘણા એવા ક્વેશ્ચન એકક માર્ક્સના પણ નીકળી શકે છે. હવે આપણે જોઈએ જે બીજો પોઈન્ટ છે આજના લેક્ચરની અંદર જોઈએ તો કે માથાદીઠ આવક એ પહેલા લેક્ચરમાં જોયો અને બીજો પોઈન્ટ છે ખેતી. તો જોઈએ ભારત ખેતી પ્રધાન દેશ છે. આપણે 1 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભારત કેવો દેશ છે, તો ભારત એ ખેતી પ્રધાન દેશ છે એટલા માટે કે ભારતના મોટા ભાગના લોકો છે એ ખેતી ઉપર આધારિત છે. ત્યાર પછી આઝાદી સમયે ભારતની લગભગ 72% અને 2001-2માં 58% વસ્તીને ખેતીમાંથી રોજગારી પ્રાપ્ત થતી હતી. આપણે પાછો એક ક્વેશ્ચન આવે કે ભાઈ આઝાદી સમયે ભારતમાં કેટલા ટકા લોકો ખેતી સાથે સંકળાયેલા હતા, તો કે 72%, જે ઘટીને ધીમે ધીમે 2001-2માં કેટલું થયું તો કે 58%. તો ખેતીમાંથી 2001માં 56.7% જેટલા છે એ રોજગારી પ્રાપ્ત કરતા હતા. આ પ્રમાણ ઘટીને 2014 સુધીમાં કેટલું થયું 49% જેટલું પ્રમાણ થયું. તો વિચાર કરો કે દિવસે ને દિવસે ખેતી ક્ષેત્ર ઉપર જે લોકો છે એમાં ઘટાડો થયો. એટલે ખેતીમાંથી લોકોનો જે ઘટાડો થયો એ કયા ક્ષેત્રની અંદર ગયા હોય? મુખ્ય આપણી પાસે 3 ક્ષેત્ર છે. એક ખેતી ક્ષેત્ર, બીજું ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. તો જે ખેતીમાંથી જે લોકો ઘટાડો થયો છે એ મુખ્ય ક્યાં ગયા હોય? ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, એમની અંદર લોકો છે એ કામે ગયા છે. તો કે ધીમે ધીમે જે ભારતની અંદર ખેતી છે એમાં ઘટાડો થયો છે. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો ખાસ કે આપણા જે આ ચેપ્ટરના 7.3ના જે પોઈન્ટ છે એ તમારે મોટા ભાગના આ બેઠા પોઈન્ટ તમારે 12મા ધોરણની અંદર ઇકોનોમિક્સમાં તમારે આવશે. રેડી, બેરોજગારીનું ચેપ્ટર છે એમાં, ગરીબીનું ચેપ્ટર છે 5મું એમાં, રેડી, અને જે ભારતનું 8મું ચેપ્ટર છે ખેતી ક્ષેત્ર એમાં ઇકોનોમિક્સમાં 12મામાં. તો આની અંદર આ મોટા ભાગના પોઈન્ટ આંકડાઓ સાથે આ જ વસ્તુઓ આવશે. એટલે તમે અત્યારે યાદ રાખશો તો ત્યારે તમને ઇઝી યાદ રહેશે. તો આપણે આમાંથી 3 થી 4 ક્વેશ્ચન ગયા. પહેલો ક્વેશ્ચન ગયો ભારત એ કેવો દેશ છે? તો ખેતી પ્રધાન. આઝાદી સમયે ભારતની કેટલા ટકા વસ્તી ખેતી ઉપર નિર્ભર હતી? 2001-2માં કેટલા ટકા વસ્તી ખેતી ઉપર નિર્ભર હતી અને 2014માં કેટલી વસ્તી ખેતી ઉપર નિર્ભર હતી? તો કે 72%, 58% અને 49%. તો 72માંથી જે 49% લગીની જે વસ્તીનું ભારણ છે એ ધીમે ધીમે ખેતીમાંથી અન્ય તરફ સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ તરફ આગળ વધ્યું છે. ત્યાર પછી બીજો પોઈન્ટ, આમ ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટ્યું છે. 1950-51માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો, જો વિચારજો, આપણા ખાસ ધ્યાન રાખજો, કેટલા લોકો સંકળાયેલા હતા તો 72%. અને રાષ્ટ્રીય આવકનું પૂછે તો ખેતીનું ટોટલ જે ઉત્પાદન થતું 72% વસ્તીથી, અને એ ટોટલ રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા આવતી તો કે 55%. 100 કરોડનું ભારતની અંદર ટોટલ ઉત્પાદન થાય તો 55 કરોડ શેનું હોય? ખાલી ખેતીનું હોય છે. એ આ બાબત. અને ઓલામાં તમે વિચારો કે ભાઈ 100 કરોડની વસ્તી હોય ને તે 72 કરોડ લોકો ખેતીમાં સંકળાયેલા. ખેતી સાથે સંકળાયેલાની વાત આવે તો એ ટકાવારીની દ્રષ્ટિએ છે, પણ એ 72% હતું. એમાંથી ઘટીને ક્યાં સુધી પહોંચ્યું? 49% સુધી 2014માં. અને આમાં જે ભારતની વાત કરે છે, રાષ્ટ્રીય આવકમાં હિસ્સાની વાત કરે તો 1951માં કેટલા ટકા હિસ્સો હતો? 55% હતો. તે 2013-14માં કેટલો રહ્યો? ખાલી 14% રહ્યો. જે 1951માં ભારત 100 કરોડનું ટોટલ ઉત્પાદન કરતા એમાંથી 55 કરોડ ખાલી ખેતી ક્ષેત્રનું હતું. આજે જો ભારત 100 કરોડનું ઉત્પાદન ટોટલ કરે ખેતી ક્ષેત્રમાંથી, ઉદ્યોગ ક્ષેત્રમાંથી અને સેવા ક્ષેત્રમાંથી, તો એમાંથી ખાલી 14 કરોડ શેનો હિસ્સો હશે? ખેતી ક્ષેત્રનો હશે. તો આનું મુખ્ય એવું કારણ છે, તો ભારતની અંદર એવું નથી કે ભારતની પડતી થઈ છે, ભારત ગરીબ બન્યું છે, પણ આની સાથે બીજા જે સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર છે એનો વિકાસ વધી રહ્યો હોય તો જેના કારણે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો છે એ પણ ઘટશે અને ખેતી ક્ષેત્રની રાષ્ટ્રીય આવક પણ ઘટશે. 1981માં 38% હિસ્સો હતો, 2002 અને 1માં ઘટીને 22.3 થયો અને છેલ્લે 2014માં ઘટીને કેટલો થયો? 14%. તો આમાંથી પણ ક્વેશ્ચન આવે કે 1950-51માં ખેતી ક્ષેત્રમાં આવકમાં હિસ્સો 55%,
જે 1980-81માં 38%, 2001માં 22% અને છેલ્લે 2014માં 14% જેટલો ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો રહેલો હતો. તો આ ખેતી ક્ષેત્રમાંથી આપણે ક્વેશ્ચન ઘણા એવા આવી શકે, સંકળાયેલી વસ્તીને આધારે પૂછે તો એ આપણે લખવાનું, અને કેટલા ટકા રાષ્ટ્રીય આવકનો હિસ્સો હતો તો આપણે રાષ્ટ્રીય આવકનો હિસ્સો લખવાનો હતો. રાષ્ટ્રીય આવકનો હિસ્સો ઘટીને છેલ્લે 14%, અને ખેતી ક્ષેત્રનો અંદર રોકાયેલા લોકો છેલ્લે કેટલા હતા? 49% લોકો. હવે જોઈએ આપણે ઉદ્યોગ ક્ષેત્ર. વર્ષ 1951માં ભારતમાં ઉદ્યોગ ક્ષેત્ર 10.6% લોકોને રોજગારી પૂરા પાડતા હતા. આ પ્રમાણ 18.2% થયું. ઉદ્યોગની વાત કરે છે તો 1951માં 100 લોકોમાંથી 11 જેટલા લોકો છે એ ઉદ્યોગમાં કામ કરતા હતા. આજે એનું પ્રમાણ વધીને 100માંથી કેટલા? 18 થી 19 લોકો છે એ ઉદ્યોગમાં સંકળાયેલા છે. એટલે ટૂંકમાં જે ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટ્યો છે એ ક્યાં લોકોનું પ્રમાણ વધ્યું? ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની અંદર. આમ આ પ્રમાણમાં વધારો થઈ વર્ષ 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ 24.3% થયું. એટલું જ નહીં, 1950-51માં ઉદ્યોગ ક્ષેત્ર જે રોકાયેલા લોકો હતા એ 16.6% હિસ્સો આપતું હતું. જે આ પ્રમાણ વર્ષ 2013-14માં વધીને 26% થયું. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી પણ મેળવે છે. એટલે ફરીથી આખો પોઈન્ટ કહું કે જે આપણે જોયું ને કે ખેતી ક્ષેત્રની રાષ્ટ્રીય આવકમાં હિસ્સો કેટલો હતો, એવી રીતનો ઉદ્યોગ ક્ષેત્રની વાત કરે છે તો ઉદ્યોગ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો હતો કેટલો હતો? 24.3%. રોજગારીનું પ્રમાણ કેટલા? 24.3%. પણ ઉદ્યોગ ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં 100 કરોડનું ભારત ઉત્પાદન કરતું તો આપણે એમ જોયું હતું કે 55 કરોડ છે એ એના આવક હતી ખેતીની, એમાંથી 17 કરોડ પર પ્લસ 17 કરોડ શેની હતી? ઉદ્યોગ ક્ષેત્રની હતી, અને બાકીની જે વધશે એ કઈ હશે? સેવા ક્ષેત્રની. પણ જે ખેતીની આવકમાં રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ઘટ્યો છે એની સામે હિસ્સો ધીમે ધીમે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વધ્યો. 1950-51માં કેટલો હતો રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો? તો કે 16.6%. એનું પ્રમાણ વધીને 2013-14માં કેટલું થયું? તો કે 26%. ધારો કે 100 કરોડનું ઉત્પાદન 1951માં ભારતે કર્યું તો એમાંથી ઉદ્યોગનું 17 કરોડ જ ખાલી હતા. હવે આ વધીને આજે જો ભારત 100 કરોડનું ઉત્પાદન કરે તો આજે કેટલા કરોડ હોઈ શકે? એના 26 કરોડ હોય છે. અને બીજી બાબત પણ ખાસ કે આજના સમયમાં જુઓ તો નિકાસની જે આવક છે એમાંથી 2/3 ભાગની છે એ ખાલી નિકાસ છે એ શેની છે? આપણે ભારત દેશની, આપણે આજે ઉદ્યોગમાંથી, ખેતી ક્ષેત્ર નહીં. શેની વધારે પડતી છે? ઉદ્યોગ. એટલે કે ભારત આજે 100 કરોડની નિકાસ કરે ને તો 66 કરોડની આવક શેની હશે? ઉદ્યોગ ક્ષેત્રની હશે. એટલે ખાસ આ પોઈન્ટ સમજજો. ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો કેટલો હતો, વધીને કેટલો થયો, રાષ્ટ્રીય આવક નિકાસ છે, નિકાસમાં કેટલા ટકા હિસ્સો છે, ત્યાર પછી કેટલા ટકા લોકો 1951માં સંકળાયેલા હતા અને કેટલા ટકા લોકો 2014માં સંકળાયેલા હતા. એટલે આ તમે આંકડાઓ ખાસ યાદ રાખજો, કારણ કે તમારા બેઠા ચેપ્ટર 5મું ગરીબી, 6ઠું બેરોજગારી, રેડી, 7મું ચેપ્ટર તમારું છે રેડી ઉદ્યોગ ક્ષેત્ર, ત્યાર પછી ખેતી ક્ષેત્ર, આ તમામની અંદર આ જ પોઈન્ટ તમારે એમની અંદર યાદ રાખવાના થશે. એટલા માટે કે જે 11 અને 12ની જે ઇકોનોમિક્સ છે એની સેલી એડિશન 2016ની છે, એટલે 2016 સુધીનું આમાં એડ થયેલું હશે, એટલે બંનેની અંદર સરખું જ હશે. ત્યાર પછી આમ ઉદ્યોગ ક્ષેત્ર ભારતનો ઝોક વધ્યો છે, એટલે કે ઉદ્યોગ ઉપર છે ભારતનો ઝોક એટલે ભાર દિવસે ને દિવસે વધ્યો છે. પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. જ્યારે રાષ્ટ્રીય આવકનો 1950-51માં 15%, 1980-81માં 24%, 2002-2001માં 27.3%, 2013-2014માં 26.2%. એટલે આ બધો હિસ્સો છે દિવસે ને દિવસે શું થયું છે? વધારો થયો છે. ખાલી 2013-14માં થોડું એવું ઘટ્યું છે. કેટલા ટકા? 1951માં 15% હતો, જે વધીને 80-81માં 24%, એમાંથી વધીને 2001માં 27%, અને 27%માંથી થોડો એવો 2014માં ઘટ્યો છે 26.2%. તો આ બધો જ હિસ્સો છે એ ઔદ્યોગિક ક્ષેત્રનો શેની અંદર છે? રાષ્ટ્રીય આવકની અંદર હિસ્સો જોયેલો છે. આ બીજો પોઈન્ટ આપણે જોયો ઉદ્યોગ ક્ષેત્ર.
હવે આજના લેક્ચરનો ત્રીજો પોઈન્ટ જોઈએ તો કે સેવા ક્ષેત્ર. ઈસવીસન 1951માં ભારતમાં સેવા ક્ષેત્રે કુલ રોજગારીના 17.3% ફાળો હતો. કેટલા ટકા હતો? 17.3%. તો આ ત્રણેયનો સરવાળો કરીએ આપણે. 55% 1951માં શેનો હતો? ખેતીમાં સંકળાયેલા લોકોનો. ત્યાર પછી 11% શેનો હતો? જે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો. અને ત્યાર પછી બાકી છે કેટલા છે? 17.3%. એ કેવા લોકો? સેવા ક્ષેત્રો એટલે કે નોકરી ધંધા સાથે રોકાયેલા લોકો. એવા કેટલા હતા? 17.3%. એટલે હું તમને ફરીથી વાત કરું કે 100 લોકો જ્યારે 1951માં ધારો કે જોઈએ તો 100 લોકોમાંથી 55 લોકો ખેતી સાથે સંકળાયેલા હતા, 11 જેટલા લોકો છે એ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા, અને 16 થી 17 લોકો છે, 17 થી 18 લોકો એ શેની સાથે સંકળાયેલા હતા? નોકરી ધંધા સાથે. અને આમ 2001માં આનું પ્રમાણ વધીને કેટલું થયું? 25.2%. અને 2011-12માં કેટલું થયું? 27%. એટલે જે ખાસ કરીને હું તમને વાત કરું, ખેતીમાંથી જે લોકોનો હિસ્સો ઘટે છે એની સાથે બે જગ્યાએ ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, એમની બંનેની અંદર દિવસે ને દિવસે એમનો હિસ્સો વધતો જાય છે. ત્યાર પછી જોઈએ વર્ષ 1950-51માં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના જીડીપીના 30.30% હિસ્સો આપતું હતું. કે ભાઈ 1950-51માં જે રાષ્ટ્રીય આવક હતી એની વાત કરીએ તો રાષ્ટ્રીય આવકમાં આપણે વાત કરીએ તો આપણે ખેતીમાં જોયું હતું 14%, ઉદ્યોગમાં જોયું હતું આપણે 17% અને 30% જેટલો કોનો હિસ્સો હતો? જે સેવા ક્ષેત્રનો હિસ્સો હતો. 1980-81માં 38% થયું, 2000-2001માં 50.4%, 2014 અને 2015માં વધીને કેટલું? 52.7% થયું. આમ ભારતની અંદર સેવા ક્ષેત્રનો વિકાસ છે અભૂતપૂર્વ, જે ન ગણી શકાય એટલો બધો થયો છે. તો આમાં પણ આપણે આંકડાઓ યાદ રાખીશું કે ભાઈ ભારતમાં 1951માં સેવા ક્ષેત્ર કેટલા ટકા લોકોને રોજગારી આપતું? તો 17.3%. છેલ્લે 2011-12માં કેટલા ટકા લોકોને રોજગારી આપતું? તો કે 27% લોકોને. અને બીજું રાષ્ટ્રીય આવકમાં જો પૂછે તો 1951માં 30% હતું, જે વધીને છેલ્લે તમે જુઓ તો 2014-15માં 52.7%. એટલે 27 દૂને 54, એટલે લગભગ 2 ગણો જેટલો હિસ્સો છે એ સેવા ક્ષેત્રનો વધતો ગયો છે. તો આ આપણો ચોથો પોઈન્ટ છે એ સેવા ક્ષેત્ર જોયું. હવે જોઈએ પાંચમો પોઈન્ટ છે તે વસ્તી. વર્ષ 1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી. આપણે 1 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવે કે 1901માં ભારતની વસ્તી કેટલી હતી? તો કે 1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી. આ આપણું ચેપ્ટર નંબર 7મું 12મા ધોરણમાં અર્થશાસ્ત્રની અંદર છે વસ્તી. એની અંદર આ પોઈન્ટ પણ આવશે કે જેમાં વધારો થયો અને 1951માં ભારતની વસ્તી કેટલી થઈ? તો કે 36.1 કરોડ. અને એમાં પણ ખૂબ ઝડપી વધારો થઈ. 2001માં ભારતની વસ્તી 102.7 કરોડ થઈ. આપને 3 ક્વેશ્ચન આમાંથી આવી શકે. 1901માં ભારતની વસ્તી, 1951માં ભારતની વસ્તી અને 2001માં ભારતની વસ્તી. તો 23.84, 36.1 અને 102.7 કરોડ. છેલ્લી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી 121.2 કરોડ હતી, જે દર્શાવે છે કે ભારતમાં આઝાદી બાદ વસ્તી ખૂબ જ ઝડપી વધી છે અને અંદાજે 1.5%ના દરે વસ્તી વૃદ્ધિનો દર થવા પામી રહ્યો છે. ભારતના આ વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય બની શકે છે. તો ભારતની અંદર સતત ને સતત વસ્તી વધી છે. ભારતની જે છેલ્લી વસ્તી ગણતરીની વાત કરીએ 2011માં, તો ત્યારે ભારતની વસ્તી હતી 121.2 કરોડ. અને જે ભારતની વસ્તી છે એનો હિસ્સો કેટલા ટકા દરે વધે છે? તો કે 1.5%ના દરે. એટલે વિદ્યાર્થી મિત્રો 1.5%ના દરે એટલે કેવી રીતે? તો ભાઈ ભારતની વસ્તી ધારો કે 100 કરોડ હોય તો 1 વર્ષની અંદર ભારતની વસ્તી 15 લાખ વધે, તો 10 વર્ષે ભારતની વસ્તી ગણતરી કરવામાં આવે તો દર 10 વર્ષે ભારતની અંદર વસ્તી ગણતરી થાય છે
તો દર 10 વર્ષે ભારતની વસ્તી કેટલા ટકા કેટલી વધી હોય? 15 કરોડ. 100 કરોડના 1.5% એટલે કે 10 વર્ષે જુઓ તો કેટલી વધી હોય? 15 કરોડ વધી હોય. આજે તમે જુઓ ભારતની વસ્તી 2020માં તો 140 કરોડ કરતાં પણ વધારે છે. કેટલી વસ્તી છે આજે ભારતની? 140 કરોડ કરતાં પણ વધારે. બીજી એક બાબત કહો, ભારતની વસ્તી દિવસે ને દિવસે વધી હતી. ભારતની વસ્તી 1901માં કેટલી હતી? જે 23.84 કરોડ હતી. પછી ત્યાર પછીના 10 વર્ષ પછી વસ્તી ગણતરી ભારતની કરી તો ત્યારે હતી 1911માં 25 કરોડ. કેટલી હતી? 25 કરોડ ને 20 લાખ. અને પછી 1921માં જ્યારે 10 વર્ષ પછી પાછી વસ્તી ગણતરી થઈ ને 1901 પછી 1911માં વસ્તી વધી અને 1921માં કરીને વસ્તી તો ભારતની વસ્તી જે 25.20 લાખ હતી 1911માં તેમાંથી ઘટીને 10 લાખ જેટલી વસ્તી ક્યારે ઘટી? 1921માં. આ 1921નું એ વર્ષ એક જ એવો સમયગાળો છે કે ત્યારે ભારતની વસ્તી ખાલી ઘટી હતી. ત્યાર પછીના દર વર્ષે ભારતની વસ્તી ગણતરી કરવામાં આવે ત્યારે ભારતની વસ્તીમાં સતત વધારો થયેલો જોવા મળે છે. આમાંથી 2 ક્વેશ્ચન ખાસ યાદ રાખજો કે 2011માં ભારતની વસ્તી કેટલી હતી? તો 121.2 કરોડ. અને આ વસ્તીનો વૃદ્ધિદર કેટલો છે? તો કે 1.5%ના દરે વૃદ્ધિદર છે. તો આ 5મો પોઈન્ટ આપણો જોયો. કયો? વસ્તી. હવે 6થો પોઈન્ટ જોઈએ, ગરીબી. ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. ગરીબી મુખ્ય 2 પ્રકારની હોય છે, એક સાપેક્ષ ગરીબી અને એક નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી દેખાય છે કારણ કે આપણે એકાબીજાની કમ્પેરિઝન કરીએ એને સાપેક્ષ કહેવામાં આવે છે અને જે કમ્પેરિઝન વગરની છે એને કહેવામાં આવે છે નિરપેક્ષ ગરીબી. વિદ્યાર્થી મિત્રો, આ 6થો પોઈન્ટ પણ ખાસ યાદ રાખજો. 12મા ધોરણના ઇકોનોમિક્સની અંદર ચેપ્ટર નંબર 5મું ગરીબી છે, એમાં પણ પહેલો પોઈન્ટ આ જ હશે. ત્યાર પછી ભારતમાં વર્ષ 1973-74માં 54.9% લોકો ગરીબ હતા. આ પ્રમાણ વર્ષ 1993-94માં ઘટીને 45.3 થયું અને ત્યાંથી ઘટીને 2004-05માં 37.2 રહ્યું અને વર્ષ 2011-12ના આંક મુજબ ભારતની 21.9% વસ્તી ગરીબ હતી. આમ વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે છતાં ભારતની દારૂણ ગરીબીમાં, દારૂણ એટલે ખૂબ જ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા પામ્યો નથી. એટલે વિચાર કરો, ભારતની ગરીબીમાં ઘટાડો થાય છે પણ સામે વસ્તી પણ એટલી વધે છે. હું તમને આજની વાત કરું, 2019-20ની વાત કરું તો આ વર્ષમાં ભારતની અંદર ઓછામાં ઓછા 26 કરોડ લોકો ગરીબ છે. કેવા? 26 કરોડ લોકો છે એ ગરીબ છે. અને આમાંથી તમને ઘણા એવા ક્વેશ્ચન આવી શકે. પહેલો જ ક્વેશ્ચન કે ભારત એ કેવી ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે? તો નિરપેક્ષ ગરીબી. બીજો ક્વેશ્ચન, 1973-74માં કેટલા ટકા લોકો ગરીબ હતા? પાછો ક્વેશ્ચન, 93-94માં કેટલા ટકા લોકો ગરીબ હતા? પાછો ક્વેશ્ચન, 2004-05માં કેટલા ટકા લોકો ગરીબ હતા? અને ત્યાર પછી એમ પૂછે કે 2011-12માં કેટલા ટકા લોકો ગરીબ હતા? તો કે 21.9%. એટલે ભારતની આમ ગરીબીમાં ઘટાડો થયો, એની સામે વસ્તી પણ એટલી વધે. તો આજે તમને હું કહું છું કે 26 કરોડ કરતાં પણ વધારે ભારતની અંદર ગરીબ લોકો છે. ગરીબ અને બેકારીમાં એટલો ફેર. બેકારી એટલે શું? લોકોને કામ ધંધો ન મળે એને બેકાર કહેવાય. અને ગરીબ કોને કહેવાય? કે ભાઈ ભારતની અંદર અમુક માપદંડો નક્કી છે કે ભાઈ મહિના દિવસની અંદર આટલા કરતાં ઓછી આવક હોય એને ગરીબ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે 816 રૂપિયા હતી છેલ્લી જે ગરીબીનો માપદંડ પ્રમાણે વિચાર કરો કે મહિને 816 રૂપિયા પણ ન કમાતા હોય એવા લોકોને કેવા કહેવામાં આવ્યા છે? ગરીબ. તો આવા લોકો પણ આજે ભારતની અંદર 26 કરોડ લોકો છે. આપને એમ થાય 816 રૂપિયા એટલે બહુ નાની રકમ, સાચી વાત છે, પણ ઘણા લોકો એવા છે કે જેને 816 રૂપિયા મળે એટલું પણ કામ મળતું નથી, તેને ગરીબ કહેવાય. અને બેકાર એટલે કેવા? એની પાસે લાયકાત છે, કામ કરવાની કેપેસિટી છે, હેસિયત છે અને છતાં કામ નથી મળતું. આજે તમે જુઓ ભારતમાં આવું પણ છે, ઘણા લોકોને રોજગારી જ નથી મળતી કારણ કે એના ઘણા કારણો હોઈ શકે છે. અને તો આ રોજગારી નથી મળતી અને આપણે કેવા કહીએ છીએ?
બેકાર કહેવામાં આવે છે. અને આ પણ બેકારી છે ને ભારતમાં કેવી છે, માળખાગત છે. આના પછીના પોઈન્ટમાં તમે જોઈએ આપણે ડિટેલમાં, આના પછીનો પોઈન્ટ બેકારી છે, લગભગ બેકારી છે. તો જુઓ, ભારત માળખાગત બેકારી ધરાવતો દેશ છે. આપણે 1 માર્ક્સની અંદર એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભારત એ કેવો ગરીબી ધરાવતો દેશ છે, બેકારી ધરાવતો, તો કે માળખાગત. કારણ કે માળખાગત સુવિધાઓના અભાવને કારણે રોડ, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર આ બધી વસ્તુ નથી મળતી. ત્યાં એટલે નથી મળતી એવા જગ્યાએ ઉદ્યોગોનો કે સેવા ક્ષેત્રનો વિકાસ નથી થતો, એટલે લોકોને કામ નથી મળતું. તો એને કહેવામાં આવે છે માળખાગત બેકારી. ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો બેકાર હતા. આપને પાછો ક્વેશ્ચન આવે, 1951ના વર્ષમાં કેટલા લાખ લોકો બેકાર હતા? તો કે 33 લાખ લોકો. ત્યાર પછી નેશનલ સેમ્પલ સર્વેના અંદાજ મુજબ વર્ષ 1999 વર્ષ 2000માં ભારતમાં 7.31% લોકો બેકાર હતા, અને જે પ્રમાણ વધીને 2004-05માં કેટલું થયું? 8.2%. એટલે વિચારો કે ભાઈ 100 કરોડ વસ્તી ભારતની 2002માં હતી, તો 100 કરોડે 8 કરોડ અને 20 લાખ લોકો તો એવા હતા કે જેને કામ કરવું છે અને છતાં કામ નથી મળતું. બીજો પ્રશ્ન, જેને કામ કદાચ મળતું હોય પણ એને લાયક કામ નથી મળતું, તો આ બધાને કેવા કીધા છે? બેકાર કીધેલા છે. તો આપણે એવું ક્વેશ્ચન આવે કે 2004-05માં બેકારી છે એનું પ્રમાણ કેટલું હતું? તો 8.2%. 2000ના વર્ષમાં પૂછવામાં આવે તો 7.31, અને 1951માં વસ્તીના આધારે પૂછે તો કેટલા લોકો? 33 લાખ લોકો. ત્યાર પછી બેકારીના પ્રમાણમાં વર્ષ 2009-10માં ઘટાડો થઈ 6.6% થયું, અને તે જ પ્રમાણ 2011-12માં જોઈએ તો ઘટીને 5.6% થયું. પરંતુ ભારતની ગ્રામીણ બેકારી છે એ પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ વિશેષ છે. પ્રચ્છન્ન બેકારી એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો હું તમને કહું કે ખાસ તો ગામડાની અંદર આવા પ્રકારની બેકારી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર છે ખાસ અગત્યનું છે. હજી કહું છું કે તમારા બધા જ બેઠા પોઈન્ટ ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 2, આની અંદર બેઠા દરેક પોઈન્ટ આવશે. તેમાં પ્રચ્છન્ન બેરોજગાર કોને કહેવામાં આવે? ધારો કે તમારા પપ્પા અને તમારા કાકા ગામડાની અંદર 20 વીઘા જમીન છે, એમાં વાવેતર કરી અને ઉત્પાદન મેળવે છે. તો ધારો કે એમાંથી 500 મણ ઘઉંનું ઉત્પાદન કરે છે. 20 વીઘામાંથી કેટલા ઘઉંનું ઉત્પાદન કરે છે? 500 મણ. તમારા પપ્પા અને તમારા કાકા 2 વ્યક્તિ એમાં કામ કરે છે. હવે તમે અને તમારા કાકાનો છોકરો આ બંને પણ એની સાથે જ ખેતીમાં સંકળાઈ જાઓ, અને એમાંય પાછું 20 વીઘા જમીનમાં જ તમે ઘઉંનું ઉત્પાદન કરો, તો પણ 500 મણ જ ઉત્પાદન થાય છે. કેટલું? 500 મણ. તમે જવાથી એમાં કોઈ ફેરફાર પડતો નથી, ન જવાથી કોઈ ફેરફાર પડ્યો નહીં, કારણ કે ઉત્પાદન કેટલું થયું? 500 મણ થયું. પહેલાં કેટલા લોકો સંકળાયેલા હતા? 2 લોકો. હવે કેટલા લોકો? 4. કેમ? કે તમારા કાકા, તમારા પપ્પા, તમે અને તમારા કાકાનો છોકરો, આ 4 જણા. તો આ તમે જે વધારાના જે 2 લોકો ગયા ને એને કેવા કહેવાય? બેરોજગાર. કેવા? પણ પ્રચ્છન્ન બેરોજગાર. શું કરવાને? કે તમે ન જાઓ તો પણ ઉત્પાદનમાં ફેર પડતો નથી, જાઓ તો પણ ઉત્પાદનમાં ફેર નથી પડતો. તો આ વધારાના જે 2 લોકો છે એને કેવા કહેવાય છે? પ્રચ્છન્ન બેકાર કહેવામાં આવે છે, અથવા એને કેવા કહેવાય છે? છુપા બેરોજગાર કહેવામાં આવે છે. આમાં એનો દર તમારે માપી શકાતો નથી. તો આ પ્રમાણ છે ગામડામાં ભારતની અંદર પ્રચ્છન્ન બેરોજગારીનું પ્રમાણ છે એ કેવું છે? વધારે પ્રમાણમાં છે. ત્યાર પછી જોઈએ માનવ વિકાસાંક. તો વિદ્યાર્થી મિત્રો, આના પોઈન્ટ છે એ ચેપ્ટર નંબર 2ની અંદર ઇકોનોમિક્સમાં આવશે. માનવ વિકાસાંકની અંદર તો જોઈએ, ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ જ નીચું છે. આપણે અનુભવીએ છીએ, આપણે ઘણા જોઈએ છીએ કે ઓહે અમેરિકાની અંદર, કેનેડાની અંદર લોકો કેવા જલસા કરે છે, શાંતિવાળું, આપણા કરતાં સારું જીવન જીવે છે. એ તમે ને હું આજે અનુભવીએ છીએ. તો આપણે કમ્પેર કરીએ છીએ બીજા દેશની સરખામણીમાં આપણે, તો આપણું જીવન છે એ જે વિકસિત દેશો કરતાં કેવું છે? ઘણું નીચું છે. સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્રસંઘ કરે છે, તે મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. આપને 1 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવે કે માનવ વિકાસ આંકની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો એક સરેરાશ આયુષ્ય, બીજું છે જ્ઞાન, અને ત્રીજું છે જીવન ધોરણ. સરેરાશ આયુષ્ય એટલે શું?
તો કે ભાઈ ભારતની જે ટોટલ વસ્તી છે એમાંથી કેટલા વર્ષનું અપેક્ષિત આયુષ્ય લોકો ભોગવે છે? તો ધારો કે આજે ભારતની અંદર સરેરાશ આયુષ્ય કેટલું છે? 68 વર્ષનું છે. કેટલા વર્ષ? 68 વર્ષ. એટલે કોઈ 50 વર્ષે મૃત્યુ પામે, કોઈ 70 વર્ષે પામે, કોઈ 80 વર્ષે પામે, કોઈ 45 વર્ષે પામે, કોઈ 95 વર્ષે. આ બધાનો સરવાળો કરીને ધારો કે તમે 10 વ્યક્તિના મૃત્યુ લીધા, કોઈનું 45 વર્ષે, કોઈનું 60 વર્ષે, કોઈનું 70 વર્ષે, કોઈનું 80 વર્ષે, કોઈનું 75 વર્ષે, કોઈનું પાછું 50 વર્ષે. આ 10 લોકો લીધા. હવે આ 10 છે એને એવરેજ એની આરે ભાગી નાખો ટોટલ મૃત્યુના વર્ષો સાથે, એટલે જે એવરેજ મળે એને કહેવામાં આવે છે અપેક્ષિત અથવા સરેરાશ આયુષ્ય. જીવન ધોરણ અને જ્ઞાન, શિક્ષણની ખાસ તો વાત કરવામાં આવી છે. તો આ દરેકને છે એ માનવ વિકાસ આંક છે એની અંદર રજૂ કરવામાં આવેલા છે, એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક 0.463 હતો, જે સુધરીને 2010માં 0.547, 2012માં 0.554, 2013માં 0.586, અને આમ આંક સાથે ભારત વિશ્વના 187 દેશોમાંથી 136મો ક્રમ પ્રાપ્ત કરે છે. આવી રીતનું આ તમારું આખું બેઠું કોષ્ટક આવશે 12મા ધોરણની અંદર, અને 2 માર્ક્સની અંદર એનો ક્વેશ્ચન હોઈ શકે છે 12મામાં તો ખાસ. પણ હું તમને અત્યારે સમજાવી દઉં કે છે ને માનવ વિકાસાંક છે ને મેક્સિમમ મૂલ્ય 1 ગણવામાં આવે. કેટલું આવે છે? વધારેમાં વધારે મૂલ્ય કેટલું હોય છે? 1. અને ઓછામાં ઓછું મૂલ્ય કેટલું હોય છે? 0. તો 0 થી 1 વચ્ચે મૂલ્ય હોય છે. તો 0.999 એટલે એ વધારેમાં વધારે મૂલ્ય થયું. અને 0.010 થી તમે ધારો કે શરૂઆત કરો તો ભારત છે એ 0.463, એટલે આપણે 1 કે લેવાનું 0 થી 1ની વચ્ચે. તો આ 1ના અડધા કરો એટલે કેટલા થાય? 1ના અડધા 0.500 થયા. તો 0.500 કરતાં પણ ઓછું એટલે કે 463. 2010માં સુધરીને 0.547, 2012માં 554 અને 586, એટલે 188 દેશો હતા. આમાં 187 બતાવ્યા છે. તમારે 12મા ધોરણમાં 188 દેશોની વાત કરે છે. તો 188 દેશો છે ને એનું બધાનું કમ્પેર કર્યું હતું. આ કમ્પેરની અંદર 188 દેશમાં અંદર ભારતનો માનવ વિકાસાંક કેટલામાં ક્રમ આવે છે? તો કે 136મો ક્રમ છે. વિચાર કરો, આપણા કરતાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ આમાં આગળ છે, અને આપણો કેટલામો ક્રમ છે? 136મો ક્રમ છે. અને છેલ્લા નંબર ઉપર કોણ છે? તો સૌથી છેલ્લે છે 188મા ક્રમ ઉપર આવશે નાઇજીરિયા. આફ્રિકા ખંડનું નાઇજીરિયા દેશ છે એ છેલ્લા ક્રમ ઉપર છે, અને આપણો ક્રમ કેટલામો? 136મો ક્રમ છે. આપણે આમાંથી ઘણા એવા ક્વેશ્ચન આવે કે 2000ના માનવ વિકાસના અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસાંક કેટલો? 0.463 હતો. 2010માં 0.547, 2012માં 0.554, 2013માં 0.586, અને કેટલા દેશોમાંથી કેટલામો ક્રમ? તો 187 દેશોમાંથી 136મો ક્રમ હતો. ત્યાર પછી 7.4 આપણે જે 7.3 છે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, તેમાંના આપણે જે રિમેનિંગ પોઈન્ટ હતા 7: ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, વસ્તી, ગરીબી, બેકારી અને માનવ વિકાસાંક. આ જે 8 પોઈન્ટ હતા સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, આના આપણે પોઈન્ટની અંદર મોટા ભાગે જે આંકડાકીય માહિતી હતી એની આપણે ડિટેલમાં ચર્ચા કરી, અને હું તમને કહેતો ગયો કે કયા કયા ક્વેશ્ચન તમારે ખાસ આવી શકે. અને હવે આપણા ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ જે છે 7.4, રેડી, વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. 7 પોઈન્ટ આપણે પહેલાં 1 જોયો, સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર, નહીં, સ્વાતંત્ર્ય પહેલું જોયું આપણે પ્રાચીન ભારત. 7.2 જોયો સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર. 7.3 જોયો સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. અને હવે આપણે 7.4 લેક્ચરનો જે લાસ્ટ પોઈન્ટ છે, અને આપણું જ્યારે 5મો લેક્ચર આવશે ત્યારે આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ થશે. એ આપણો લાસ્ટ પોઈન્ટ છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, જેને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં કેરેક્ટરિસ્ટિક ઓફ એ ડેવલપિંગ ઇકોનોમિક્સ. રેડી, વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. અને ક્વેશ્ચનની રીતે આપને પૂછાય વિકાસમાન ભારતીય
અર્થતંત્રના તમે લક્ષણો સમજાવો તો મુખ્ય લક્ષણો 5 છે. એક છે આર્થિક વૃદ્ધિ, બીજું છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો, ત્રીજું છે માથાદીઠ આવક, ચોથું છે રોજગારીનું સ્તર અને પાંચમું છે પાયાની સુવિધાઓ. આ 5 જે લક્ષણો છે એ વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો છે. એમાંથી આપણે આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ વિકાસમાન ભારતીય અર્થતંત્રનું એક જ લક્ષણ આર્થિક વૃદ્ધિ. તો શરૂ કરીએ. વિશ્વ બેંક 2004ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારત નીચી આવક ધરાવતો અથવા વિકાસશીલ દેશ કહેવાય છે. આપણે પૂછે ભારત કેવો દેશ કહેવામાં આવે છે? વિકાસશીલ, વિકસિત નહીં. કેવો દેશ? વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. અને આપણા ટોટલ 5 કેરેક્ટરિસ્ટિક છે. એમાંથી પહેલું જોઈએ આર્થિક વૃદ્ધિ. ભારતીય અર્થતંત્રએ વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી છે. તેમાં પણ ખાસ કરીને 1990-91ના આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિ દર 6.8%ના વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો છે. આપને પહેલો જ 1 માર્ક્સનો ક્વેશ્ચન આવે 1991માં આર્થિક નીતિના પરિવર્તનો પછી ભારતનો વૃદ્ધિ દર કેટલો? તો કે 6.8%. ત્યાર પછી જ્યારે ભારત દેશ આર્થિક વૃદ્ધિ દર 1950-51 થી 1990-91 દરમિયાન 3.5%ના વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો હતો. 1950 થી 1990 સુધીમાં કેટલો? સરેરાશ 3.5% છે. એટલા દરે વૃદ્ધિ પામી હતી. બીજી વાત, તમારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંનેનો તફાવત 12મા ધોરણના ઇકોનોમિક્સના ચેપ્ટર નંબર 2ની અંદર આવશે. એમાં પણ આ પોઈન્ટ હશે. ત્યાર પછી વર્ષ 2012-13 બાદ 2014-15માં આર્થિક વૃદ્ધિ દર મંદ પડ્યો અને તે વાર્ષિક ધોરણે 5%થી નીચા દરે વૃદ્ધિ થવા પામ્યો. જો કે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી વિશ્વ આશા રાખે છે. ભારતનો વૃદ્ધિ દર પહેલાં કરતાં હતો એનાથી ઘણો ઓછો થયો છે 2014-15માં. પણ એવું કહેવામાં આવે છે, વિશ્વના લોકો એવું માને છે કે ભારત છે એ વધારેમાં વધારે વૃદ્ધિ હાંસલ કરી શકે અને વધારે સારા પરિણામ મેળવી શકે એવી મોટાભાગના દેશોની એવી પણ આશા છે. ભારતની સઘન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક શેરભાવોએ ગણતા તે વર્ષ 1950-51માં 2,69,724 કરોડ હતી, જે વધીને 2013-14માં 87,51,837 કરોડ થઈ આ વૃદ્ધિ પામી છે. 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં કેટલો વધારો થયો છે? 18 ગણો. આખો આપણે પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ ગયા કે 1951માં ભારતની ચોખ્ખી રાષ્ટ્રીય આવક કેટલી હતી? $2,69,724, જે વધીને 87,51,837. 63 વર્ષના સમયગાળામાં કેટલો વધારો થયો? 18 ગણા જેટલો વધારો થયો. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીશું. આજના લેક્ચરની અંદર આપણે ખાસ પોઈન્ટ જોયો સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. એના 7 પોઈન્ટ ફરીથી ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, વસ્તી, ગરીબી, બેકારી અને માનવ વિકાસાંક, આટલા પોઈન્ટની ચર્ચા કરી. અને પછી આપણે એક પોઈન્ટની શરૂઆત કરી. લાસ્ટ પોઈન્ટ આપણો જે હતો 7.4 વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, એમની અંદર આપણે જે આર્થિક વૃદ્ધિ છે તેમની ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. ત્યાર પછી આપણે જોઈશું ખાસ કરીને પાયાની સુવિધાઓ કઈ કઈ હતી તે, અને ત્યાર પછી રેલવેની સુવિધા, રોડ રસ્તાની સુવિધા, વીજળીની સુવિધા, શિક્ષણની સુવિધા, બધા જે પોઈન્ટ છે એ આપણો જે લાસ્ટ લેક્ચર નંબર 5 આવશે ચેપ્ટર નંબર 7નો, એની અંદર તમામ પોઈન્ટની ડિટેલમાં ચર્ચા કરીશું. અને ડિસ્ક્રિપ્શનમાં લિંક હોય છે તે એટલે દર વખતે યાદ કરાવું કે તમે ભૂલી ન જાઓ. ખાસ તેને ડાઉનલોડ કરી અને એકવાર એને જોઈ પણ લેવી.